જય મહાકાલ, જય મહાદેવ, રાધે રાધે. હવે આપણે ઘેરે લગ્ન હોય તો એ આપણે કુંભારની ત્યાંથી મટકી મગાવવામાં આવે છે. ગણેશ સ્થાપનની ત્યાંથી ગણેશ સ્થાપન હોય, મંડપ હોય તે આપણે સાંકડો વધાવવા જઈએ છીએ. બહુ મહત્ત્વની વસ્તુ છે. સાંકડો શા માટે વધાવવા જઈએ છીએ? બરાબર, આપણે સાંક વધાવવા જતા હોઈએ છીએ. એ આપણે ભગવાનનું થાળું પણ છે અને ભગવાનના રથના ચક્રનું પૈડું, રથનું પૈડું પણ કહેવામાં આવે છે. બરાબર, આપણે એની પણ પૂજા કરીએ છીએ. પછી આપણે જ્યારે ચાક વધાવવા જઈએ કુંભારને ત્યાં, એટલે ચાક વધાવીને પછી આપણને ત્યાંથી માટીકી લેતા આવીએ છીએ આપણે. તો આ બધી જે પરંપરા જે છે ને, એ સત્ય સનાતન સંસ્કૃતિની અંદર ઋષિ પરંપરા અને આદિ પરંપરાથી જે આપણે રીત રિવાજો જે હાલ્યા આવે છે, રૂઢિચુસ્ત જે પ્રમાણે પહેલાંના સમયની અંદર જે આપણા વડવાઓ છે એ આ બધા રીતિ રિવાજોને માનતા હતા. અને આ જ એના સાચા રીતિ રિવાજ છે. આ કાંઈ કોઈ બનાવેલી કે બ્રાહ્મણોએ આ બધું બનાવી આમાં ખોટું સમાજની અંદર આ દૂષણ કર્યું છે એવું નથી. પણ આ જે સંસ્કૃતિ જે છે, આ સંસ્કૃતિ કાયદેસર છે અને હાલી આવતી આ રીત અને પરંપરા છે. એટલે આ વસ્તુ આપણા જીવનની અંદર સાથે સંકળાયેલી અને વણાયેલી છે. હવે જે કુંભારને નથી જે આપણે મટકી લાવે છે, આપણે ચિતરેલી માટકી આપણને આપવામાં આવે છે 3 અથવા 4, જે 4-5 જે આપણે આપતા હોય છે એ જે રીત રિવાજ પ્રાંત પ્રમાણે, રીત અને રિવાજ પ્રમાણે આ બધી વસ્તુ હોય છે. પણ દરેક પ્રાંતની અંદર આ વસ્તુ અવશ્ય અને અવશ્ય હોય છે, ચોક્કસપણે. આમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. કોઈ પણ સમાજની અંદર લગ્ન હોય, આપણા હિન્દુ સંસ્કૃતિની પ્રમાણે અને હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે આ બધી વસ્તુઓ આપણે આપણા જીવનની અંદર વિધિઓની અંદર જોડાયેલી છે. એટલે સૌ પ્રથમ જ્યારે કુંભારને નથી જે મટકી આવે છે એ ગણેશ ગોરિયાદી હોય છે. કારણ કે ગણપતિ દાદા એકલા નથી, એની અરે શક્તિ પણ છે. જુઓ, શિવ અને શક્તિ છે. જ્યાં શિવ છે ત્યાં શક્તિ છે. શક્તિ શિવ વગર પણ અધૂરી છે અને શિવ પણ શક્તિ વગર પણ અધૂરા છે. એટલે શિવા શક્તિ કહેવામાં આવે છે. એમ ગણપતિ દાદા પણ એની શક્તિ હોય છે, એની સાથે એની શક્તિ હોય છે. આપણી સાથે જે આપણી પત્ની હોય છે એ પણ એક શક્તિ છે. એટલે જ આપણી પત્નીને શક્તિ સ્વરૂપા કહેવામાં આવ્યું છે અને પુરુષને શિવ સ્વરૂપા કહેવામાં આવ્યા છે. એને લક્ષ્મીની પણ ઉપમા આપવામાં આવી છે. આપણને વિષ્ણુની પણ ઉપમા આપવામાં આવી છે. એટલે ગણપતિ દાદા અરે એ 16 માતૃકાઓ હોય છે. જે માતૃકાઓ જે છે, માતૃકા એ જે ઘડારૂપી એને સ્થાપન કરવામાં, ઘટરૂપી સ્થાપન એનું કરવામાં આવતું હોય છે. અને ભૂદેવો એ ગણેશ સ્થાપનની પાસે પડખે એ આપણે જે ગોતરાડા જે આપણે લાવીએ છીએ, જે મટકીઓ લાવીએ છીએ, ગોત્ર ચિત્ર્યા હોય ત્યાં મટકી મૂકવામાં આવે છે. આ એનું મહત્ત્વ છે. બીજું એનું કોઈ મહત્ત્વ નથી. આ તો ઘણા ઠેકાણા એમ કહેતા હોય છે ભાઈ આ મટકી શું લેવું. એ મટકી પછી ચોરીમાં પણ મૂકવામાં આવતી. પહેલાં કાંઈ રિવાજો હતા નહીં. અત્યારે તો ખુરશી આવી ગઈ છે ને આ બધી અત્યારે ટેજ બેઝની બધી સુવિધાઓ છે. એવું નથી, પીપળની 4 થાંભલીઓ લાવીને 4.5 ફૂટની અંદર એ મંડપ નાખવામાં આવતો. અને હું ખુદ પણ પરણાવવા ગયેલો છું એ રિવાજની અંદર. હજી સુધી હમણાં સુધી સમય હતો અત્યારે એ મંડપ નાખતા અને એ રચકો ને એ બધું લાવીને શણગારતા ને એવું બધું કરવામાં આવતું. અને એની બેનપણીઓ સાડીઓ પડખે પાડોશીનેથી સાડીઓ લઈ આવે, હેલું મૂકે, આખો ગેટ તૈયાર કરવામાં આવતો. આ બધું પહેલાં હાલતું જ તે. હવે અત્યારે તો આધુનિક મંડપો થઈ ગયા છે, સજ્જ ડિઝાઇનવાળા, ડાયરેક્ટ સીધા મૂકી દો, ગોઠવાઈ જાય. અને એને ફરતી હેલું 4 ખૂણે થાંભલી હેલું મૂકવામાં આવતી. એની ઉપર એક મટકી અને શ્રીફળ મૂકવામાં આવતા. અને આ એની ચોરી રસાતી અને ચોરી રસાતી પછી એને ચોરીના 4 ફેરા ફરવામાં આવતા. આ બહુ સમજવા જેવી વાત છે. આ બધું સમજો. કાલ સવારે તમને એ ખબર નહીં હોય કે આ બધું શું છે. આ તો ઠીક છે, ભૂદેવ ગાંગર્યા કરે છે ને આપણે આ વિધિ થઈ જઈશ ને. મીડિયાની અંદર અત્યારે બધું આ ટેકનિકલ યુગ છે. ફિલ્મ શૂટિંગની અંદર બધા અત્યારે મસ્ત થઈ ગયા છે. વિધિનું શું ચાલે છે કોઈને કાંઈ ખબર નથી. બ્રાહ્મણો કઈને રાગડા તાણીને તૂટી ગયા છે, કઈને થાકી જાય છે, પણ એનું કોઈ અમલમાં લેવાતું નથી. પછી જ્યારે આપણા જીવનની અંદર જ્યારે તકલીફો ઊભી થાય એટલે કાં તો એમ કે ગોર દાદાએ કાંઈ વિધિ હરખાઈ નથી કરે. ભાઈ એવું નથી, તમને વિધિમાં રસ નહોતો. ભૂદેવને તો રસ હતો જ તે, ભૂદેવ કરાવવા તૈયાર જ હતો.
પણ એ વખતે તમારા વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીવાળા તમને હક નહોતો લેવા દેતા. એની અંદર તમારે નવરાશ નહોતી. એટલે આ મહત્વ છે. આ બધું સમજો, જીવનની અંદર ઉતારવા જેવી વસ્તુ છે. આ જ્ઞાન તમને ક્યાંય બીજે મળશે નહીં. અત્યારે શેર સેટ થઈ ગયા, આ બધી થઈ ગયું, ફોનના ટેકનિકલ યુગ થઈ ગયો. માણસ ક્યાંનો ક્યાં, પણ માણસને આંધળી દોટ રહી છે. કારણ કે પૈસા હમી જ આંધળી દોટ મૂકી છે એને. કારણ કે એકાબીજાને પૈસાને પામવા માટે એકાબીજાને હરાવવા એની હોડમાં જ ઉતરી ગયો છે. પણ એ વસ્તુ બધી ખોટી છે. નસીબ વગર બધી વસ્તુ ખોટી છે. ગમે એટલો માણસ હુનર કરે ને તો હુનર એ પામે નહીં, કારણ કે એના ભાગ્યમાં નથી. ભાગ્યમાં હોય તો જ પામે છે. બસ એટલું જ. આ મટકીનું શું કારણ છે, શા માટે આપણે કરીએ છીએ, બસ એ જ આ મહત્ત્વ. આપણા ગોતરને આ બધી મહત્વતા એટલા માટે સમાજમાં પ્રાધાન્ય આપી છે. અને જો ભાઈ, આ તો ધાર્મિક વિડીયો છે, કોઈ આક્ષેપ નથી કે કોઈ હું એવું કહેવા નથી માગતો કે તમે વિધિવત નથી કરતા, એવું નથી. અત્યારે સમય ઝડપી છે, કોઈની પાસે ટાઈમ નથી. અને એ પ્રમાણે જે સૌના ટાઈમ હાંસવી અને સૌનું પોતાના કાર્યમાં રત હોતા હોય છે. બસ એ જ એટલું જ. બીજું કાંઈ નહીં. જો તમને વિડીયો સારો લાગે તો શેર કરજો, બેલ આઇકન દબાવજો અને તમારા સ્વજનોને પણ તમે શેર કરીને મોકલજો. અને વિડીયો આખો જોશો ને તો જ તમને ખ્યાલ આવશે. થોડોક અમથો જોઈને તમે સ્કીપ કરીને તમે આગળ જતા રહેશો તો તમને એની કાંઈ કોઈક મહત્ત્વ ખબર પડશે નહીં. બસ એ જ. જય મહાદેવ, જય મા.